તો પહલગામમાં આતંકી હુમલાને લઈને મોરબી પણ સ્વયંભૂ બંધ રહ્યું છે। વેપારી એસોસિએશને વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની વેપારીઓએ માંગ કરી છે। હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજી વિરોધ કરાયો। નવા બસ સ્ટેન્ડથી નગર દરવાજા સુધી રેલી યોજવામાં આવી છે। નગર દરવાજા ચોર પાસે આતંકીઓના પુતળા દહન પણ કરવામાં આવ્યા। પાકિસ્તાન હાય હાયના નારા લગાવી વિરોધ કરાયો। જમ્મુના પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પુતળા દહનનો વિરોધ કરી અને જે પહેલગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે, જે ધર્મ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમા પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ। તો એના વિરોધમાં આજે જો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને પુતળા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જય શ્રી રામ। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે રીતે આતંકી હુમલો થયો છે અને નિર્દોષ લોકોના જે મોત થયા છે તેને લઈને સમગ્ર દેશની અંદર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ કહી શકાય કે મોરબીની અંદર જે વેપારીઓ છે તે સ્વયંભૂ બંધ પાડી અને વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। હાલ કહી શકાય કે મોરબીની જે બજારો છે તે સુમસાન જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે વેપારીઓ દ્વારા આજરોજ બંધનું એલાન છે તે એલાન આપવામાં આવ્યું હતું અને સ્વયંભૂ જે વેપારીઓ છે તે અત્યારે બંધ કરી રહ્યા છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે આ નગર દરવાજા ચોકની અંદર જે મોટાભાગની દુકાનો છે તે અત્યારે બંધ હાલતની અંદર જોવા મળી છે, કારણ કે જે પ્રકારે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો હતો અને તેમાં 26 જેટલા જે લોકોના છે તે મોત નીપજ્યા હતા અને હાલ કહી શકાય કે આ સમગ્ર દેશની અંદર રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યું છે। જે રીતે આતંકીઓ છે તેમની સામે કડક ને કડક કાર્યવાહી થાય તે માંગ સાથે અત્યારે વેપારીઓ છે તે સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે। હાલ મોરબીની અંદર જે પ્રકારે કહી શકાય કે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડી અને વિરોધ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। રવિ સાણંદિયા, ગુજરાત ફર્સ્ટ, મોરબી।